ભરૂચમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ યોજાયેલ પ્રથમ સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં મતદાર સ્લીપો નહીં પહોંચતા કેટલાય મતદારોની મતદાન મથકો પર ભટકવું પડ્યું હતું। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમવાર વહીવટીતંત્ર દ્વારા મતદાન સ્લીપોની વહેંચણી કરવામાં આવી ન હતી, તો બીજી બાજુ રાજકીય પક્ષોની સ્લીપો પણ સુધારેલી નવી મતદાર યાદીના કારણે કેટલાય વિસ્તારોમાં પહોંચી ન હતી। તેથી કેટલાક મતદારોની હાલત કફોડી બની હતી। એક મતદાન કેન્દ્રથી બીજા મતદાન કેન્દ્ર સુધી કેટલાય મતદારોએ ભારે ગરમીમાં ભટકવું પડ્યું હતું, જેમાં વયસ્કોની હાલત અત્યંત કફોડી બની હતી, તો બીજી બાજુ મતદાન કેન્દ્રોની બહાર બેઠેલા રાજકીય પક્ષોના કાર્યકરોને પણ આવા મતદારોના મતદાન કેન્દ્ર શોધવા માટે ભારે ભલામણ કરવી પડી હતી। તો બીજી બાજુ મતદાન કેન્દ્રોની બહાર બેઠેલા રાજકીય પક્ષોના કાર્યકરોને પણ આવા મતદારોના મતદાન કેન્દ્ર શોધવા માટે ભારે મથામણ કરવી પડી હતી, જેથી કેટલાક મતદારો ગુસ્સો પણ વ્યક્ત કરતા હતા, તો કેટલાક મતદાન કરવાનું જ માંડી વાળી ઘરની વાટ પકડી લેતા જોવા મળ્યા હતા।